9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે આજે આદિવાસીઓ ધરણા પર બેઠા હતા। તેમના સમર્થનમાં તેમની સાથે આજે સાંસદ મનસુખ વસાવા સહિત ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ બેઠા હતા। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાને બદલે ખોપી ગામના ખેડૂતોની ખેતી ના કરવાનો મામલે સાંસદ મનસુખભાઈ વસાવા સહિત ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ આદિવાસીઓના સમર્થનમાં આવ્યા હતા અને મુખ્યમંત્રી અને કલેક્ટરને પણ પત્ર લખી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આજે વિશ્વ આદિવાસી દિવસે સાંસદ મનસુખ વસાવા અને નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ધરણા ઉપર બેસી ગયા હતા। તેમણે જણાવ્યું હતું કે આદિવાસીઓને જંગલ ખાતા દ્વારા જંગલ જમીન ખેડવાનો પ્રશ્ન વધુ મોટો બનતો જાય છે। સરકાર સામે ઘણી રજૂઆત થઈ ચૂકી છે। આજે વિશ્વ આદિવાસી દિવસે આદિવાસીઓ સરકાર વિરુદ્ધ ધરણા પર બેસવાનો વારો આવ્યો હતો, ત્યારે ભાજપના નેતાઓને સરકાર સામે આંદોલન કરવાની ફરજ પડે એવા દ્રશ્યો આદિવાસી દિવસે સર્જાયા હતા। લોકોમાં સરકાર સામે નારાજગી પણ જોવા મળી હતી, ખાસ કરીને આદિવાસીઓમાં વિશેષ નારાજગી જોવા મળી હતી। સાંસદે સુરત જિલ્લા કલેક્ટરને લેટર લખી ધરણા પર બેસવાની વાત કરી હતી। સાંસદ મનસુખ વસાવાની એક જ માંગ હતી કે આદિવાસીઓને ન્યાય આપો। હવે એ જોવું રહ્યું છે કે સરકાર આદિવાસીઓના પ્રશ્ને કેવો નિર્ણય લેશે। मैं खोपी गामનો ખેડૂત બોલું છું। અમારા કાલથી જંગલ જમીન ખેડવા આવેલા ત્યારથી અમારું ધરણા પ્રદર્શન ચાલે છે અને હાલમાં આખો રાતે બી અમે ધરણા પ્રદર્શન પર બેઠા હતા જંગલમાં, અને આ ફોરેસ્ટ વિભાગ કાયમ માટે અમને હેરાનગતિ કરે છે। અમારા દાવા પેન્ડિંગ હોવા છતાં પણ અમને કાયમ માટે હેરાન કરવામાં આવે છે। તો હમણાં અમારા સાથ સહકાર માટે તમામ આગેવાનો ભાઈ બહેનો સાથ સહકાર આપવા માટે કડતર રસ્તા પર જ અમે ધરણા પર બેઠા છે, પૂરી રાત પર બેઠા। જ્યાં સુધી આ જંગલ જમીન અમને ખેડવાનો અધિકાર ના મળે ત્યાં સુધી અમે બેસવાના છે, એવી અમારી નમ્ર વિનંતી છે। 9મી ઓગસ્ટ છે તો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એટલે જંગલની જમીનમાં અમે ધરણા પર બેઠા છે। તો 9મી ઓગસ્ટના દિવસે બધા જ લોકોને આહવાન છે, કોઈ પાર્ટી પક્ષ નહીં, બધા લોકો અહીં 9મી ઓગસ્ટ ઉજવવા માટે અમે જે ધરણા પર બેઠા છે અહીં જ 9મી ઓગસ્ટ જંગલની જમીનમાં 9મી ઓગસ્ટ ઉજવવાના છે। તો બધા જ લોકોને આપણા સમાજના લોકોને આહવાન છે કે જંગલની જમીન પર આવે અને અમારો સહકાર આપે। અમે જંગલ જમીન માટે 25 વર્ષથી ખેડતા હતા, એ જમીન અમને જંગલ ખાતાએ અટકાવી દીધું છે। તો આજે રાત્રે 9 વાગ્યાના બેઠા છે, હજુ 11 વાગ્યાના બેઠા છે, અમે રાત્રે 11 વાગ્યા છે ત્યાં સુધી અમે બેઠા છે અને દોઢ આકર બધા ખાતે છે, 200 માણસો જેવા અહીં બેઠા છે। અમે આ જમીન જે જંગલ જમીન કહેવાતી અત્યારે તો કંઈ જંગલ જવામાં નથી આવતો, અને અમે જે ખોપી ગામના ખેડૂતો છે એ ખેડૂતો અમે આ જમીન 20 વર્ષથી આ જમીન અમે ખેડીએ છીએ। 20 વર્ષ સુધી 19થી 20 વર્ષ સુધી એમાં અમે વાવેતર કર્યું, જમીનમાં બધું પકવી રીતે બધું એમાં અમે પાક ઊભો કર્યો, અને આ 2 વર્ષથી અંદર આ જંગલ ખાતાનો સ્ટાફ કે અમારી જમીન છે ને તમે આ બધું નુકસાન કરશો એમ કરીને આ જંગલ અમને ખેડવા નથી દેતો, અને અત્યારે કોઈ અહીંયા હાલતમાં કોઈ જંગલ નથી અહીંયા। તો આ લોકો વારંવાર એ રીતે અમને અહીંયા હેરાન કરે છે, પરેશાન કરે છે। એટલે અમારા જે ખોપી ગામના બધા અમે ખેડૂત ભાઈ છે, આદિવાસી જે અમે ભાઈઓ છે એ બધા અહીંયા આ જે જમીન ખેડતા છે એ સ્થળ પર આવીને અમે બધા ધરણાએ બેઠા છે। એટલે એ અમે ધરણા થકી આ સરકારશ્રીને અમે જાણ કરવા માગીએ છીએ કે ભાઈ એ હાલતમાં અમે આ અમારે જમીન માટે અમે લડત એ કરતા છે, તો કદાચ એ લોકોને થોડી દયા આવે ને સ્થળ પર આવીને ચકાસણી કરે કે જંગલ છે કે નથી, કે આ લોકો કઈ જમીન ખેડતા છે, તો એ પ્રમાણે ચકાસણી કરે સરકાર તરફથી અમને કંઈક મદદ બને અને જમીન અમને ખેડવા મળે એવી અમે આશા રાખતા છે। અને બીજી વસ્તુ એવી કે આ એક માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે અમે બી વર્ષોથી ખેડીએ જમીન, અને જે ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે એ બી ખેડતા હતા, તો અમે આ સાઈડની જમીન અમે ખેડતા છે, રોડની પેલી સાઈડની જમીન એ લોકો ખેડતા છે। તો એ લોકોની જમીન જંગલ ખાતાના જે કર્મચારી એ લોકો એને આરામથી ખેડવા દે છે, ટ્રેક્ટરથી ખેડે છે, દવા છાંટે છે। અત્યારે બી આ લોકોનો પાક એકદમ બહુ મસ્ત ઊભો થઈ ગયેલો છે, અને જે અમારા ખોપી ગામના ખેડૂતો છે એ લોકોને બિલકુલ અહીંયા પગ મૂકવા નહીં દેતા।
2 વર્ષ સુધી અમને ખેડવા નહીં દેતો. આ વર્ષે બી એ જ પરિસ્થિતિ છે. જ્યારે અમે કહેતા છે કે ભાઈ આ લોકોને તમે ખેડવા દેતા છો તો સાહેબ અમને બી ખેડવા દો, તો એ લોકો એમાં કોઈ જવાબ નથી આપતા. અને અમારા જે દાવા પેન્ડિંગ અરજીઓ છે જે ટ્રાઇબલ ઓફિસમાંથી અમને બી કંઈ જે લેટર આપ્યો છે એ બી અમને બતાવતા છે, તો એ લોકો કહેતા કે ના એની કોઈ અમને જરૂર નથી. તો અમે પૂછે તો કોને પૂછવા જઈએ? એટલે અમારા ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન છે કે ભાઈ આ લોકો ખેડતા છે તો અમને બી ખેડવા દો, અમે કંઈ બહારથી નથી આવ્યા. હા, આ જંગલ ખાતું તો પછાડ્યું, એના કરતાં બી અમે આદિવાસી છે ને એ ખાતું તો આદિવાસી પહેલો એ ખેડૂત છે. અને અમારું જે ખોપી ગામ છે એ ખોપી ગામ વિશે પછી આ ચીંબા પાણી છે કે આ જે કંઈ આ ઢોર ડાકર જે જંગલ પહેલાં કંઈ જંગલ હશે એમાં અમારા જે બાપદાદા વખતે બધા ઢોર ચારવા આવતા હતા, અમે પાણી પાવા આવતા હતા. હા, અને અત્યારે તો કોઈ જંગલ જ નથી. અને અમે જે વખતે જંગલ ખેડતા તે વખતે અહીંયા કંઈ જંગલ જ નહોતો, બરાબર. અને જંગલ ખાતા જો અમને રોકવા ધાર છે તો જે વખતે અમે 20-25 વર્ષ અમે જંગલ ખેડો કે અહીંયા ખેડાણ કર્યું ત્યારે અમને કેમ નહીં રોક્યા? અને હવે પ્રશ્ન છે કે આ લોકોને તમે ખેડવા દેતા છો, અમને રોકતા છો, તો એ અમે એક કેવો ન્યાય છે? એટલે જો અમને બી તમે ખેડવા નહીં દેતા તો આ લોકોને બી નહીં ખેડવા દો, આ લોકોને ખેડાણ કરવા દેતા તો અમને બી ખેડવા દો. જે દિવસે આ લોકોને તમે છોડાવી દેશો અમે બી રીતે અમે બી આ જમીન છોડી દઈશું. એટલે સરકારશ્રીને આટલી જ અમારી નમ્ર વિનંતી છે કે એ રીતે કંઈ આટલા બધા ભાગલા નહીં કરે અને આ લોકો ખેડતા અમને બી ખેડવા દે. અને અમારી હકની જમીન છે અને અત્યારે કંઈ અહીંયા મોટો કંઈ જંગલ બી ઊભો નથી. એટલે અમને બી આ જંગલ જે અમારો હક છે, અમારો અધિકાર છે એ અમને આપે એવી અમારી સરકારશ્રીને એક નમ્ર પ્રાર્થના છે, નમ્ર વિનંતી છે કે અમારા હક અમને આપે. અમે આદિવાસી છીએ, અમે જળ જંગલ જમીન અમે માલિક છે, અમે કંઈ બહારના નથી આવ્યા. એટલે સરકારશ્રીને આટલી નમ્ર એ જ વિનંતી છે કે અહીંયા આવીને જોઈ અને અમારી જે અરજ છે એ સાંભળે અને અમને જમીન મળે, એ જ અમારી આશા છે. નર્મદા જિલ્લાના ખોપી ગામે જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતો જગતના ખૂબ જ મહત્ત્વનું એક પરિબળ છે, પાત્ર છે. તો જે ખોપીની અંદર જે ત્યાં નજીકના લોકો ખેતી કરે છે તેને જંગલ ખાતું રોકી રહ્યું છે ને બીજા આજુબાજુના અમુક કેટલાક જિલ્લાઓમાં પણ જંગલની જમીન પર ખેડૂતો ખેતી કરે છે. પણ માત્ર જંગલ ખાતું નર્મદા જિલ્લાના આદિવાસી સમાજને જ હેરાન કરતા હોય એ રીતે વહીવટ કરી રહ્યા છે, એ શરમજનક બાબત છે. આ બાબતને ખરેખર વાચા આપવા માટે એ ડેડિયાપાડાના MLA ચૈતરભાઈ હોય, ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ હોય, કેટલાક જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્યો ત્યાં જંગલ ખાતાની સામે આ ખેડૂતોના હિત માટે ઝઝૂમી રહ્યા છે, લડી રહ્યા છે. એ ખરેખર સાચું આંદોલન છે. અને મારે જંગલ ખાતાને વિનંતી છે કે અગાઉની સરકારોએ પણ 2006ની અંદર જમીન આપી દેવા માટે જમીન અધિકાર કાયદો બધો ઘડેલો, એનો લાભ આપી અને નર્મદા જિલ્લાના આદિવાસી ખેડૂતોને જે પણ જે વર્ષોથી જમીન ખેરે છે એની પર એમને ખેરવા દેવું જોઈએ. જો ખેડૂત ખેરશે, અનાજ પાકશે તો જ જગત ખાશે. એટલે જંગલ ખાતું હોય, એ પોલીસ ખાતું હોય કે કોઈ પણ વહીવટી તંત્ર હોય, એને ખેડૂતને હેરાન કરવાનું બંધ કરવું પડશે. નહીં તો આવનારા સમયની અંદર ગુજરાત નહીં આખા ભારતભરની અંદર આ આંદોલન મોટું બનશે. એની હું ચેલેન્જ આપું છું. भरूच फूडीज गेट रेडी टू गो मैड क्योंकि मैडोवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है. Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल लॉन बारबेक्यू एक्सपीरियंस मिलेगा. मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस. दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर. यहाँ 65+ वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्कीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ. शेयर दिस रील विथ योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे. एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच. फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर.